હેલો માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મિત્રો? આજના વિડીયો લેક્ચરમાં આપણે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી વિશે ચર્ચા કરવાની છે. આપણે તેના પ્રથમ પાર્ટની અંદર લેખક વિશે થોડીક વાત જોઈ હતી. એ પોતાનો ઉનાળુ વેકેશન ગાળવા માટે દહેરા દાદીના ઘરે જાય છે અને ત્યાં એને ટ્રેનની અંદર જવું પડે છે. અને ટ્રેનની અંદર જ્યારે જાય છે ત્યારે દેઓલી નામના સ્ટેશન ઉપર તેમને ત્યાં એક છોકરી મળે છે અને એની પાસેથી એક ટોપલી પણ એ ખરીદે છે અને બંને જણા એકબીજાની સામે જોતા ઊભા રહી જાય છે. તો આપણે થોડુંક એના વિશે પ્રથમ પાર્ટની અંદર જોયું. આગળની વાત હવે આપણે શરૂ કરીએ. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશન ઉપર પહોંચી, as the train drew into the station, એટલે જ્યારે ગાડી સ્ટેશન ઉપર પહોંચી ત્યારે I felt unexpected thrill. હું અનઅપેક્ષિત રોમાંચનો અનુભવ કરી રહ્યો હતો. I saw her walking up the platform. અને મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. I ran to the door and waved at her. અને હું દરવાજા તરફ દોડ્યો અને હાથથી ઈશારો કર્યો. When she saw me, જ્યારે તેણે મને જોયું, she smiled. અને તે મલકી અથવા સ્માઇલ કરી. She was pleased. તે ખુશ થઈ. I remembered her. શા માટે? કારણ કે હું તેને યાદ હતો. I was pleased. હું ખુશ થયો કારણ કે that she remembered me. તેણે મને યાદ રાખ્યું હતું એટલા માટે. She didn't start selling basket but came to straight to the tea stall. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી. Her dark eyes were suddenly filled with a light. એની કાળી ચમકતી આંખો અચાનક જ ચમકી ઉઠી. filled with light, ચમકી ઉઠી. We said nothing for some time. અમે થોડીક વાર તો કંઈ જ ન બોલ્યા. but we spoke without words. પરંતુ અમે કંઈ જ બોલ્યા વગર પણ વાતો કરી. I felt impulse to put her on the train there and then and take her away with me. Impulse એટલે લાગણી થવી. ત્યારે મને તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. Take her away with me, મારી સાથે લઈ જવી. I could not bear the thought of watching her vanish into darkness of Deoli station. અને દેઓલી સ્ટેશનના અંધકારમાં તેને અદ્રશ્ય જોઈ રહેવાનો વિચાર હું સહન ન કરી શક્યો. બેર એટલે સહન કરવું. તેને હું સહન કરી શક્યો નહીં. I took the basket from her hand and put them on the ground. અને તેના હાથમાંથી મેં ટોપલીઓ લઈ લીધી અને નીચે મૂકી દીધી. She put out her hand to take a basket. તેણે એક ટોપલી લેવા માટે હાથ લંબાવ્યા રાખ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં તેનો હાથ પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. મારે દિલ્હી જવું છે, મેં કહ્યું. આઈ સેડ. સી નોડેડ. તેણે માથું ધૂણાવ્યું. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય નથી જવું. The guard blew his whistle and hated the guard for doing that. પરંતુ ગાર્ડે વિશલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. hated for doing that. I will come again. હું ફરીથી આવીશ. I said. Will you be here? She nodded. મેં કહ્યું કે તું અહીંયા જ હોઈશ? તો તેણે માથું નકારમાં ધૂણાવ્યું. I don't have to go anywhere. She nodded again. મારે ક્યાંય જવાનું નથી. તેણે ફરીથી માથું ધૂણાવ્યું.
The bell clanked and the train slid forward. ફરીથી ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ એટલે આગળ વધી. I had to pull my hand away from the girl and run for the moving train. છોકરીના હાથમાંથી મારો હાથ છોડવો પડ્યો. પુલ એટલે ખેંચવું. માય હેન્ડ મારો હાથ ખેંચ્યો અને એ ટ્રેન જે જતી હતી તેના તરફ દોટ મૂકી. ધીસ ટાઈમ આઈ ડિડન્ટ ફોરગેટ હર. આ વખતે હું તેને ભૂલ્યો નહીં. સી વોઝ વિથ મી. તે મારી સાથે રહી. ક્યારે? ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. બાકી બચેલા પ્રવાસ દરમિયાન. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને પછી લાંબા સમય સુધી એ મારી સાથે રહી. ઓલ ધેટ યર્સ સી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ. અને ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી. આખા એ વર્ષ દરમિયાન તે તેજસ્વી અને જીવંત વસ્તુ રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે મારું કોલેજનું સત્ર પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ. મારું સામાન મેં ઝડપથી, હેસ્ટ એટલે ઝડપથી, પેક કર્યો. એન્ડ આઈ લેફ્ટ ફોર દહેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. હંમેશ કરતાં વહેલો દહેરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ ધ દેઓલી. જ્યારે ટ્રેન દેઓલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. નર્વસ, બેચેન, એન્ક્સાઇસ એટલે આતુર. I was wondering what I should say to girl. અને ટ્રેન જ્યારે દેઓલીના સ્ટેશન ઉપર પહોંચી ત્યારે હું વિચારતો હતો કે મારે શું કહેવું એન્ડ વોટ આઈ શુડ ડુ. મારે શું કરવું. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. અને મેં નક્કી કર્યું હતું કે હું તેની સામે અસહાય રીતે, હેલ્પલેસલી, ઊભો રહીશ નહીં. એ વિશે હું મક્કમ હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ. ધ ટ્રેન કેમ ટુ દેઓલી. અને ટ્રેન દેઓલી આવી. એન્ડ આઈ લુક્ડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. હું પ્લેટફોર્મની એક છેડાથી બીજા છેડા સુધી નજર ફરાવી. લુક્ડ અપ એટલે નજર ફરાવી અથવા જોયું. બટ આઈ કુડન્ટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ મેં તે છોકરીને ક્યાંય જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. મેં બારણું ખોલ્યું અને પગથિયેથી નીચે ઉતર્યો. સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. ફૂટબોર્ડ એટલે પગથિયા. સ્ટેપ્ડ ઓફ એટલે નીચે ઉતર્યો. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થવું. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો આઈ રન ટુ ધ સ્ટેશન માસ્ટર. મને લાગ્યું કે મારે કાંઈક કરવું જોઈએ. તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો એન્ડ સેઇડ અને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ. તમે એ છોકરીને જાણો છો? વુ યુઝ ટુ સેલ ધ બાસ્કેટ હિયર. કે જે અહીંયા ટોપલીઓ વેચે છે. નો, આઈ ડોન્ટ નો, સેઇડ ધ સ્ટેશન માસ્ટર. ના, હું તેને જાણતો નથી, સ્ટેશન માસ્ટરે કહ્યું. ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ્ડ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. માય કમ્પાર્ટમેન્ટ મારો ડબ્બો. જમ્પ્ડ એટલે કૂદવું. રનઅપ એટલે દોડવું. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિસ્ડ. દેઓલી સ્ટેશન દેખાતું બંધ થયું ત્યાં સુધી આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ બ્રેક ધ જર્ની ધેર. અને મેં નક્કી કર્યું કે મારા પ્રવાસ દરમિયાન હું ત્યાં રોકાઈશ. બ્રેક જર્ની ધેર. હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈશ. આઈ વુડ સ્પેન્ડ ડે ઇન ધ ટાઉન. હું ગામમાં એક દિવસ વિતાવી. મેક ઇન્ક્વાયરી અને તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ who had stolen my heart with nothing but a look from her dark, impatient eye.
અને જે છોકરીએ માત્ર તેની કાળી અને ઉત્સુક આંખોથી એક નજરથી મારું હૃદય જેણે ચોરી લીધું છે, ઇમ્પેશન્ટ આઈઝ, અધીરી આંખો, ડાર્ક એટલે કાળી ચમકતી આંખો, સ્ટોલન માય હાર્ટ, જેણે મારું હૃદય ચોર્યું છે, તેના વિશે હું તપાસ કરીશ. In the last few years, I have passed through Deoli many times. છેલ્લા થોડાક વર્ષોથી હું દેવલીથી કેટલીય વાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me, but I will never break my journey there. મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. ક્યારે પણ હું ત્યાં રોકાયો નથી. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. ટોપલીઓ લઈને મારી રાહ જોતી એ છોકરીને જોવાની આશા અને સ્વપ્ન સાથે બારીની બહાર જોવાનું હું પસંદ કરું છું. I never break my journey at Deoli. હું ક્યારેય દેવલી રોકાયો નથી. But I pass through as often as I can. પરંતુ હું વારંવાર ઓફન ત્યાંથી પસાર થાઉં છું. આ વાત રસ્કિન બોન્ડ એક સ્ટોરી તરીકે અહીંયા લખી છે. તો આપણે આજના વિડિયો લેક્ચરને અહીં પૂરો કરીએ છીએ. ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એ રસ્કિન બોન્ડ દ્વારા લખેલું એક પાઠ છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.